વાગરા તાલુકાના દહેજ પોલીસ સ્ટેશન દ્વારા એક અત્યંત ગંભીર ગુનાનો પર્દાફાશ કરાયો છે। ગત 11 માર્ચ 2026ના રોજ દહેજ ટાઉનમાંથી એક માનસિક અસ્થિર મહિલા રાત્રિના સમયે ઘરેથી નીકળી ગઈ હતી, જેનો લાભ ઉઠાવી બે અજાણ્યા શખ્સો તેને સુરક્ષિત ઘરે મૂકી જવાની લાલચ આપી બાઇક ઉપર બેસાડી અપહરણ કર્યું હતું। નરાધમો મહિલાને જીઆઈડીસીના નિર્જન વિસ્તારમાં લઈ ગયા હતા, જ્યાં ચાલુ બાઇક ઉપર તેની સાથે છેડતી અને શારીરિક અડપલા કર્યા હતા। આ દરમિયાન બાઇક સ્લીપ થતાં ત્રણેયને ઈજા પહોંચી હતી અને આરોપીઓ મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં છોડીને ફરાર થઈ ગયા હતા। ઘટનાની ગંભીરતાને જોતા દહેજ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને ચોક્કસ બાતમીના આધારે સુવા ચોકડી પાસેથી સૌરભસિંહ કૃષ્ણ બહાદુરસિંહ અને મુકેશ રાજેન્દ્ર યાદવ નામના બે શખ્સોને ઝડપી પડ્યા હતા। પકડાયેલા આરોપીઓએ ગુનાની કબૂલાત કરતા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી તેમને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે।